ભાગ 2 પ્રશ્ન નંબર 101 થી 200 પ્રશ્નો। તેમાં પ્રશ્ન નંબર 101 બાળકના વિકાસનું પ્રથમ ચિહ્ન કયું છે? તો એ શારીરિક વૃદ્ધિ। પ્રશ્ન નંબર 102 વિકાસ માનવ જીવનની સતત પ્રક્રિયા છે, આ વિચાર કોનો છે? તો એ પિયાજે। પ્રશ્ન નંબર 103 બાળકના વ્યક્તિત્વના નિર્માણમાં સૌથી મહત્વપૂર્ણ પરિબળ કયું છે? તો એ પરિવાર। પ્રશ્ન નંબર 104 અધ્યયનનું મુખ્ય લક્ષણ શું છે? તો એ વર્તનમાં ફેરફાર। પ્રશ્ન નંબર 105 વિકાસ અને વૃદ્ધિમાં શું ફરક છે? તો એ વિકાસ ગુણાત્મક અને વૃદ્ધિ પરિમાણાત્મક છે। 106 પિયાજેના મત મુજબ બુદ્ધિ વિકાસમાં સૌથી વધુ અસર કોણ કરે છે? તો એ પર્યાવરણ। 107 વિકાસની શરૂઆત ક્યાંથી થાય છે? તો એ ગર્ભાધાનથી। પ્રશ્ન નંબર 108 કયો તબક્કો વ્યક્તિત્વના વિકાસમાં સૌથી નિર્ણાયક છે? તો એ કિશોરાવસ્થા। 109 શીખવું એટલે વર્તનમાં ફેરફાર, આ કોણે કહ્યું છે? તો એ થોર્નડાઇક। 110 વિકાસનું માપન કયા આધારે કરવું જોઈએ? તો એ વિવિધ ક્ષેત્રોના સંતુલનથી। પ્રશ્ન નંબર 111 બાળકના વિકાસ માટે સૌપ્રથમ કઈ જરૂરિયાત છે? તો એ સુરક્ષા। પ્રશ્ન નંબર 112 બાળકના વર્તનમાં પરિવર્તન ક્યારે સ્થાયી કહેવાય છે? તો એ જ્યારે તે સતત શીખતું રહે ત્યારે। 113 બાળકના સામાજિક વિકાસ માટે શું જરૂરી છે? તો એ જૂથ પ્રવૃત્તિઓ। 114 વિકાસની ગતિને શું અસર કરે છે? તો એ જવાબ। 115 શીખવું એક સતત પ્રક્રિયા છે, આ કયા સિદ્ધાંતની ખાસિયત છે? તો એ વર્તનવાદની। 116 વિકાસનો અર્થ શું છે? તો એ સર્વાંગી પ્રગતિ। 117 નંબર બાળકના નૈતિક વિકાસનો આરંભ ક્યાંથી થાય છે? તો એ કુટુંબથી। 118 નંબરનો પ્રશ્ન બાળકના વ્યક્તિત્વમાં ફેરફાર કઈ પ્રક્રિયા દ્વારા થાય છે? તો એ અધ્યયન દ્વારા થાય છે। પ્રશ્ન નંબર 119મો બાળકના વિકાસના ક્ષેત્રોમાં સૌથી સ્પષ્ટ કયો છે? તો એ શારીરિક વિકાસ। 120 નંબરનો પ્રશ્ન વિકાસના તબક્કામાં શૈશવાવસ્થા પછી શું આવે છે? તો એ બાળપણ એટલે કે બાલ્યાવસ્થા। પ્રશ્ન નંબર 121 બાળકના નૈતિક વિકાસ કોના ઉપર આધારિત છે? તો ડી બધા જ પર, માતા પિતાના વર્તન પર, શિક્ષણની પદ્ધતિ પર અને સમાજ પર। વિકાસને યોગ્ય રીતે સમજી શકે તેવા વ્યક્તિ કોણ? તો એ શિક્ષક। પ્રશ્ન નંબર 123 વિકાસનો દર વ્યક્તિગત રીતે જુદો હોય છે, આ કઈ ધારણા છે? તો એ વ્યક્તિગત ફરકની। પ્રશ્ન નંબર 124 બાળકના બુદ્ધિ વિકાસ માટે કયો પરિબળ અગત્યનો છે? તો એ પ્રેરણા। પ્રશ્ન નંબર 124 વિકાસમાં વૃદ્ધિનો અર્થ શું છે? તો એ શરીરના કદમાં વધારો થવો। પ્રશ્ન નંબર 126 વિકાસની પ્રક્રિયા ક્યાં સુધી ચાલે છે? તો એ જીવનના અંત સુધી। પ્રશ્ન નંબર 127 બાળકના અધ્યયનમાં વારસો શું ભૂમિકા ભજવે છે? તો એ ક્ષમતા નક્કી કરે છે। પ્રશ્ન નંબર 128 પર્યાવરણ બાળકના વિકાસમાં શું કરે છે? તો એ ક્ષમતા ઉજાગર કરે છે। પ્રશ્ન નંબર 129 બાળકના વિકાસ માટે સૌથી અનુકૂળ વાતાવરણ કયું છે? તો પ્રેમાળ અને સુરક્ષિત વાતાવરણ। પ્રશ્ન નંબર 130 વિકાસની દિશામાં અંદરથી બહારની તરફની પ્રક્રિયા કઈ કહેવાય છે? તો એ પ્રોક્સિમોડિસ્ટલ નિયમ। પ્રશ્ન નંબર 131 અધ્યયનના પ્રકારમાં સૌથી મહત્વનો કયો છે પ્રકાર? તો એ અર્થપૂર્ણ અધ્યયન। 132 બાળકના અધ્યયનને પ્રોત્સાહન આપવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો એ પ્રેરક વાતાવરણ આપવું જોઈએ। પ્રશ્ન નંબર 133 વિકાસનો અર્થ ફક્ત શું નથી? તો એ ઊંચાઈ વધવી એ વિકાસનો અર્થ નથી। 134 બાળકના વિકાસમાં સામાજિક સંબંધ અગત્યના છે, આ વિચાર કોનો છે? તો એ વિગોત્સ્કીનો। 135 નંબર બાળકના નૈતિક વિકાસ માટે શિક્ષકની ભૂમિકા શું હોવી જોઈએ? તો એ
આદર્શ વર્તનનું પ્રદર્શન કરવું. 136 નંબર બાળકના બુદ્ધિનો વિકાસના તબક્કાવાર થાય છે. આ કોણે કહ્યું છે? તો એ જીન પિયાજે કહ્યું છે. વિકાસનો આરંભ ક્યાંથી થાય છે? તો એ ગર્ભધારણથી થાય છે. બાળકના શૈક્ષણિક પ્રદર્શન માટે સૌથી મહત્વપૂર્ણ બાબત કઈ છે? તો એ અધ્યયન પ્રેરણા. પ્રશ્ન નંબર 139મો બાળકના અધ્યયનમાં વિઘ્ન ક્યારે આવે છે? તો એ જ્યારે તેને કોઈ કામમાં રસ ના હોય ત્યારે. 140 વિકાસ એ કઈ રીતે માપી શકાય છે? તો એ વિવિધ ક્ષેત્રોના સંતુલન દ્વારા માપી શકાય છે. 141 નંબરનો પ્રશ્ન શિક્ષણ વિના વિકાસ અપૂર્ણ છે. આ શું સૂચવે છે? તો એ બંને પરસ્પર એકબીજા ઉપર આધારિત છે સૂચવે છે. 142 અધ્યયનના પરિણામને કેવી રીતે ઓળખી શકાય છે? તો એ વર્તનમાં પરિવર્તનથી ઓળખી શકાય છે. 143 બાળકના માનસિક વિકાસ માટે શું જરૂરી છે? તો એ યોગ્ય શિક્ષણ. 144 બાળકના વિકાસ માટે શિક્ષકની મહત્વપૂર્ણ ભૂમિકા કઈ છે? તો એ માર્ગદર્શન આપવી. બાળ માનસશાસ્ત્રનો મુખ્ય વિષય શું છે? તો એ બાળકનો વિકાસ. 146 બાળકના અધ્યયન માટે કયો અભિગમ યોગ્ય છે? તો એ બાળક કેન્દ્રી. 147 વિકાસની પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો જવાબ ધીમી અને સતત રીતે થાય છે. 148 અધ્યયન માટે બાળક કઈ ભાવના જરૂરી છે? તો એ રસ. અનુભવ એ શિક્ષક છે. આ કોણે કહ્યું છે? તો જ્હોન ડુઈએ. 150 વિકાસનો હેતુ શું છે? તો જવાબ એ વ્યક્તિનો સર્વાંગી વિકાસ કરો. પ્રશ્ન નંબર 151 બાળકના વ્યક્તિત્વના વિકાસમાં શાળાની ભૂમિકા શું છે? તો એ સામાજિકીકરણ કરવી. 152 નંબરનો પ્રશ્ન બાળક એક નાનો પ્રૌઢ નથી. આ વિચાર કોણે આપ્યો છે? તો એ રૂસોએ. 153 વિકાસના ક્ષેત્રમાં કયા ક્ષેત્રો સંચાર ક્ષમતા સાથે છે? તો એ. 154 વિકાસના નિયમ અનુસાર માથાથી પગ સુધીનો વિકાસ કયો કહેવાય? તો એ સેફાલોપોડલ નિયમ. 155 નંબરનો પ્રશ્ન બાળકના ભાવનાત્મક વિકાસ માટે જરૂરી છે? તો એ પ્રેમ અને સુરક્ષા. 156 નંબરનો પ્રશ્ન શારીરિક અને માનસિક વિકાસ વચ્ચે શું સંબંધ છે? તો એ બંને પરસ્પર સંબંધિત છે. 157 નંબરનો પ્રશ્ન અધ્યયનના પરિણામને શું થાય છે? તો એ વર્તનમાં સ્થાયી ફેરફાર થાય છે. 158 નંબરનો પ્રશ્ન બાળકને વિકાસને સમજવાથી શિક્ષકને શું મદદ મળે? તો એ યોગ્ય શિક્ષણ આપવા માટે. 159 નંબરનો પ્રશ્ન અધ્યયનની પ્રેરણા ક્યાંથી મળે છે? તો રસ અને જરૂરિયાતથી. 160 નંબરનો પ્રશ્ન બાળપણમાં શીખવાની સૌથી સારી રીત કઈ છે? તો એનો જવાબ છે રમતા રમતા શીખવાની સારી રીત એ બાળપણમાં છે. 161 નંબર બાળકના વિકાસ માટે કયું વાતાવરણ સૌથી વધુ અનુકૂળ છે? તો પ્રેમાળ અને સહાનુભૂતિપૂર્ણ વાતાવરણ. 162 વિકાસની દિશા કઈ રીતે હોય છે? તો એ નિશ્ચિત અને નિયમિત. 163 નંબરનો પ્રશ્ન બાળકના અધ્યયન માટે પ્રથમ પ્રેરણા ક્યાંથી મળે છે? તો એ કુટુંબથી. 164 વિકાસના વિવિધ ક્ષેત્રો એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે? તો પરસ્પર સંકલિતથી જોડાયેલા છે. 165 નંબરનો પ્રશ્ન અધ્યયન માટે પ્રેરણા ન હોય તો શું થાય? તો અધ્યયન મુશ્કેલ બને છે. 166 નંબરનો પ્રશ્ન બાળકના વિકાસના તબક્કા નક્કી કરવા માટે શું ધ્યાનમાં લેવાય છે? તો ઉંમર અને વર્તન ધ્યાનમાં લેવાય છે. 167 નંબરનો પ્રશ્ન બાળકના વિકાસમાં ભાષાનું મહત્વ શું છે? તો એ વિચાર વ્યક્ત કરવા માટે ભાષા સૌથી મહત્વની છે. 168 નંબર વિકાસની પ્રક્રિયા ક્યારે પૂર્ણ થાય છે? તો એ ક્યારેય પૂર્ણ થતી નથી. આખું જીવન ચાલ્યા જ કરે છે. તો જવાબ આવશે એ. 169 બાળકના વિકાસમાં મુખ્ય હેતુ શું છે? તો એ સર્વાંગી વ્યક્તિત્વનું નિર્માણ કરવું. 170 નંબરનો પ્રશ્ન શીખવાનો અંત નથી. આ વિચાર શું દર્શાવે છે? તો એ અધ્યયન સતત પ્રક્રિયા છે એ દર્શાવે છે.
171 નંબરનો પ્રશ્ન, બાળકના નૈતિક વિકાસ માટે કોણ મહત્વપૂર્ણ છે? તો ડી, બધા જ. માતા પિતા, મિત્રો, શિક્ષકો એ બધા જવાબદાર છે. 172 વિકાસના અભ્યાસક્રમ કયા ક્ષેત્ર હેઠળ આવે છે? તો એ માનસશાસ્ત્ર હેઠળ આવે છે. 173 બાળકના વિકાસમાં ખોરાકની ભૂમિકા શું છે? તો એ વિકાસની ગતિ કઈ છે? તો એ વ્યક્તિગત રીતે જુદી જુદી હોય છે. 175 નંબરનો પ્રશ્ન, અધ્યયન અને વિકાસ વચ્ચે સંબંધ પરસ્પર છે, આનો અર્થ શું છે? તો એ બંને એકબીજા ઉપર અસર કરે છે. 176 નંબરનો પ્રશ્ન, બાળકના વ્યક્તિત્વના ભાવાત્મક વિકાસ શું લાવે છે? તો એ સ્થિરતા અને સંવેદનશીલતા. 177 નંબરનો, વિકાસના તબક્કામાં કિશોરાવસ્થા કઈ ઉંમરે આવે છે? તો એ 12 થી 18 વર્ષની ઉંમરે. 178 નંબરનો પ્રશ્ન, અધ્યયનનું મૂળ શું છે? તો એ અનુભવ છે. બાળકના અધ્યયનમાં સૌથી મોટો અડચણકારક તત્વ કયું છે? તો ઉદાસીનતા. ઇન્ટરેસ્ટ ના હોવો એ એનો અભાવ છે. વિકાસની દિશા કઈ રીતે ચાલે છે? તો એ માથાથી પગ સુધી અને અંદરથી બહાર સુધી ચાલે છે. 181 નંબરનો પ્રશ્ન, બાળકની માનસિક વિકાસમાં કયા તત્વનો પ્રભાવ વધુ છે? તો એ વારસો અને પર્યાવરણ. બાળકના બુદ્ધિ વિકાસનું મુખ્ય સાધન શું છે? તો એ અનુભવ અને પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 183, શિક્ષણ બાળકના સર્વાંગી વિકાસ માટે છે, આ કોણ કહે છે? તો એ મહાત્મા ગાંધી કહે છે. 184 નંબરનો પ્રશ્ન, બાળકના વિકાસમાં રમતનું સ્થાન શું છે? તો એ અધ્યયનની શ્રેષ્ઠ રીત. 185 નંબરનો પ્રશ્ન, બાળકના અધ્યયનને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષક શું કરવો જોઈએ? તો પ્રશંસા અને સહકાર આપવો જોઈએ. પ્રશ્ન નંબર 186, વિકાસનું મુખ્ય લક્ષણ કયું છે? તો એ સતતતા. વિકાસની પ્રક્રિયામાં શું બને છે? તો એ શરીર અને મનમાં ગુણાત્મક ફેરફાર થાય છે. 188 નંબરનો પ્રશ્ન, અધ્યયન અને વિકાસની પ્રક્રિયા બંને ક્યાંથી શરૂ થાય છે? તો એ જન્મ પહેલા અને જન્મ પછી. 189 નંબરનો પ્રશ્ન, બાળકના અધ્યયન માટે સૌથી પ્રેરક વાતાવરણ કયું છે? તો એ સહાનુભૂતિપૂર્ણ અને રસપ્રદ. વિકાસને કઈ રીતે સમજવો જોઈએ? તો એ સર્વાંગી પ્રક્રિયા તરીકે સમજવો જોઈએ. 191 નંબરનો પ્રશ્ન, બાળકના અધ્યયનમાં પુનરાવર્તન શું કરે છે? તો એ સ્મૃતિ મજબૂત કરે છે. 192 બાળકના વ્યક્તિત્વના વિકાસ માટે શિક્ષકે કઈ બાબત ટાળવી જોઈએ? તો નકારાત્મક ટિપ્પણીઓ કરવી એ ટાળવી જોઈએ. 193 બાળકના નૈતિક વિકાસ માટે કઈ રીત વધુ અસરકારક છે? તો એ આદર્શ વર્તન દ્વારા શીખવવું. અધ્યયન બાળકના જીવનમાં પરિવર્તન લાવે છે, આ કોણ કહે છે? તો સી, જ્હોન ડુઈ કહે છે. 195 બાળકના વિકાસમાં સામાજિક પરસ્પર ક્રિયાનો અભાવ કઈ રીતે મુશ્કેલ લાવે છે? તો એ એકલતા અને સંવાદમાં અક્ષમતા. 196 નંબરનો પ્રશ્ન, વિકાસના માપન માટે કયું સાધન સૌથી વધુ ઉપયોગી છે? તો અવલોકન અને પરીક્ષણ. 197 નંબરનો પ્રશ્ન, બાળકના અધ્યયનમાં પ્રેરણા શું કાર્ય કરે છે? તો એ શીખવાની દિશા આપે છે. 198 નંબરનો પ્રશ્ન, બાળકના અધ્યયનમાં અનુભવનું સ્થાન શું છે? તો જવાબ આવશે એ અધ્યયનનો આધાર. પ્રશ્ન નંબર 199, વિકાસની પ્રક્રિયા માટે સૌથી અગત્યની વાત શું છે? તો જવાબ આવશે પ્રેમ અને પ્રોત્સાહન. પ્રેમ અને પ્રોત્સાહન એ વિકાસની પ્રક્રિયામાં સૌથી અગત્યની વાત છે. પ્રશ્ન નંબર 200, બાળકના સર્વાંગી વિકાસનો મુખ્ય હેતુ શું હોય છે? તો સમતોલ વ્યક્તિનું નિર્માણ એ બાળકના સર્વાંગી વિકાસનો મુખ્ય હેતુ છે. જો મિત્રો અહીંયા આગળ આપણે ટોટલ 1 થી 200 પ્રશ્નો થઈ ગયા. હવે 200 થી 300 પ્રશ્નો એ આપણે ભાગ 3માં જોઈશું.